વલણ ગામની સીમમાં આવેલ લાંગિયા તેમજ ઓછણ વગામાં ધોરા બ્રાન્ચ કેનાલ તૂટી જતા કપાસના પાકની પારાવાર નુકસાન, ખેડૂતો દ્વારા નહેરનું સમારકામ હાથ ધરવા માંગ ઉઠી। કરજણ તાલુકાના વલણ ગામની સીમમાં આવેલ લાંગિયા તેમજ ઓછણ વાગમાંથી પસાર થતી ધોરા બ્રાન્ચ કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોના પાકની પારાવાર નુકસાન થઈ રહ્યું છે। મીડિયા ટીમ દ્વારા કેનાલની મુલાકાત લેતા કેનાલમાં ગાબડું પડ્યું જોવા કેનાલનું પાણી ખેતરો તરફ વળી જતા કપાસના પાકની મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાનું ખેડૂતોએ આક્ષેપ કર્યા છે। છેલ્લા 3-4 દિવસથી ગાબડું પડ્યું હોવાનું ખેડૂતો દ્વારા જાણવા મળ્યું છે। વલણ ગામના સ્થાનિક ખેડૂતોએ મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે નર્મદા નિગમની દોરા બ્રાન્ચ વલણ ગામની સીમમાંથી પસાર થાય છે। 1000 વીઘા જેટલા પાકને મોટા પાયે પર નુકસાન થવા પામ્યું છે એમ તેઓએ જણાવ્યું હતું। સંબંધિતોને રજૂઆત કરતા જોઈને જતા રહે છે હોવાના આક્ષેપ કર્યા હતા। સંબંધિતો દ્વારા કામ કરવાની તત્પરતા ન દર્શાવતા હોવાના પણ આક્ષેપ કર્યા હતા। આ બાબતે અમે નર્મદા નહેર વિભાગ કરજણ ખાતે રજૂઆત કરી છે એમ પણ તેઓએ જણાવ્યું તો સંબંધિતો દ્વારા તાત્કાલિક નહેરનું સમારકામ હાથ ધરવામાં ખેડૂતો દ્વારા માંગ ઉઠવા પામી છે। વલણ ગામે આ ડોળા બ્રાન્ચ નર્મદા નહેરની ડોળા બ્રાન્ચ અહીંયાથી પાસ થાય છે। આજે 3-4 દિવસ થઈ ગયા વધુ વરસાદના કારણે કે પછી વધારે પાણી આ ક્યાંથી આવ્યું તે અમને તો ખબર નથી, પણ વધારે પાણી આવવાના કારણે આ નહેર તૂટી ગઈ છે અને અમારા મોટા 1000 વીઘા જેટલા પાકને મોટા પાયા પર નુકસાન થયેલ છે। રજૂઆત કરતાં એ લોકો હજુ ફક્ત એનું સંચાર જોઈને નિહાળીને જતા રહ્યા છે। ત્યાર પછી એને પૂરવા માટે કે પછી એને એ કરવા માટે શું પગલાં ભર્યા એ લોકોનો કોઈ કોન્ટેક્ટ થતો નથી અને એ લોકો કોઈ જવાબ આપતા નથી કે કામ કરવાનું કોઈ તત્પરતા બતાવતા નથી। આજે અમારા પાકને મોટું નુકસાન થઈ રહેલું છે, એને જવાબદાર કોણ છે તે આજે આ મીડિયા થકી અમને સરકાર જવાબ આપે। એટલે આના માટે આપણે ક્યાં રજૂઆતો કરી? અમે નર્મદા નહેર જે કરજણ બ્રાન્ચ છે એમે રજૂઆત કરેલી છે। કાલે એ લોકો સ્થળ નિરીક્ષણ કરવા માટે આવેલા પણ ઠોસ પગલાં લીધા નથી અને આજે બી પાણી એટલું જ જાય છે જે અમારા પાકને મોટા પાયા પર 1000 વીઘા જેટલા પાકને મોટા પાયા પર નુકસાન થશે। ઓકે।